નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાકિસ્તાનની નાપાક હરકત વધુ એક વખત સામે આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી શાંત બેઠેલું પાકિસ્તાન અંદરખાને કંઈક મોટું કરવાનું ષડયંત્ર કરી રહ્યું હોવાની વાત જાણવા મળી છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે, છતાં તેઓ પોતાની હરકતોથી પુનઃ એકવાર ઊંધા મોઢે પડવાની તૈયારીઓ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણી અને સરહદી સુરક્ષાને લઈને તણાવ સતત વધી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જડબાતોડ જવાબ તરીકે ભારત સરકાર દ્વારા કથિત રીતે શરૂ કરવામાં આવેલ ઓપરેશન સિંદૂર અંતર્ગત સિંધુ નદીના પાણીના પ્રવાહ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. ભારતના આ આકરા આર્થિક અને ભૌગોલિક વ્યૂહાત્મક પગલાંને કારણે પાકિસ્તાનમાં પાણીની કટોકટી ઘેર બની છે અને તેની આર્થિક સ્થિતિ વધુ કફોડી થઈ ગઈ છે. આ જળ વિવાદ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટના દ્વાર ખખડાવ્યા બાદ પણ પાકિસ્તાનને કોઈ સફળતા સાંપડી નથી અને ત્યાર પછી પાકિસ્તાનના શાસકો બોખલાઈ ગયા છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ ભારત સામે યુદ્ધ છેડવાની ખુલ્લી ધમકીઓ આપી રહ્યા છે, જે તેમની લાચારી અને હતાશા દર્શાવે છે. બીજી તરફ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુની ભારત વિરુદ્ધ સરહદ પર મોટું સૈન્ય ષડયંત્ર રચવામાં વ્યસ્ત હોવાના અહેવાલો મળી રહ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાની સેનાની 8 બ્રિગેડ અત્યાધુનિક 35 એન્ટી ડ્રોન યુનિટ્સ તૈનાત કરી દીધા છે. આ સિવાય પાકિસ્તાને સરહદ પર આર્ટિફિશિયલ એજન્સીસ AI આધારિત ફેન્સિંગ એટલે કે સ્માર્ટ વાડ પણ ઊભી કરી છે, જે અંતર્ગત ભારતીય સેનાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ટાર્ગેટિંગ અને સર્વેલન્સ સિસ્ટમ વધુ તેજ કરવામાં આવી છે. ભારતીય ડ્રોન ટેકનોલોજીનો સામનો કરવા માટે પાકિસ્તાને તાજેતરમાં જ પોતાની ઇલેક્ટ્રિક વોરફેર અને કાઉન્ટર ડ્રોન ગ્રીડ સક્રિય કરી દીધી છે, જેથી સરહદે નવી વ્યૂહરચના ગોઠવી શકાય. પાકિસ્તાનની આ સૈન્ય હલચલ માત્ર આધુનિક ટેકનોલોજી પૂરતી સીમિત નથી, પરંતુ જમીન સ્તરે સૈનિકોની પુનઃ તૈનાતી પણ મોટા પાયે કરવામાં આવી રહી છે. ગુપ્તચર સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી પોતાની પશ્ચિમ સરહદો પરથી 5 સૈન્ય બટાલિયનને આ મહિનાની શરૂઆતમાં જ તાત્કાલિક અસરથી હટાવી દીધી છે. આ સૈન્ય ટુકડીઓ ભારતને અડીને આવેલી LOCના રાવલાકોટ, કોટલી અને ભીમ્બર સેક્ટર તૈનાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ એ જ સંવેદનશીલ વિસ્તારો છે જેના ઉપર પાકિસ્તાન સેના અને ISI વર્ષોથી ભારતના સરહદમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરવા માટે લોન્ચ પેડ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. ભારતની આકરી કાર્યવાહીથી ગભરાયેલું પાકિસ્તાન હવે રક્ષાત્મક અને આક્રમક બંને મોરચે નવું જોખમ ઊભું કરવાના પ્રયાસો કરી રહ્યું છે. અત્યારે સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.